નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે વાત કરવી છે સોનેત ગામની અંદર બિનહરીફ ચૂંટણી એટલે કે સરપંચની ચૂંટણી થયાને 8 મહિનાથી પણ વધુનો સમયગાળો થઈ ગયો છે। તેમ છતાં વિકાસના નામે શૂન્ય છે અને તમે જુઓ છો કે ગામનો વિકાસ રૂંધાઈ ગયો છે, અટકાઈ ગયો છે। કેમ કે ગામની અંદર તમે જ્યારે એન્ટ્રી લેતા હોય છો ત્યારે જ ખ્યાલ પડી જાય છે કે ગામનો વિકાસ કેવો હશે। જ્યારે ગામની અંદર લોકો આવતા હોય છે, મુલાકાત લેતા હોય છે, ત્યારે ગામની અંદર જેવી એન્ટ્રી કરે ત્યાંથી જ ખ્યાલ પડી જાય કે ગામનો વિકાસ કેવો છે। આપણા સોનેત ગામની અંદર જ્યારે પણ તમે ગામની અંદર એન્ટ્રી કરો છો એટલે ઉકરડાઓનું સામ્રાજ્ય છે, ગંદકીનું સામ્રાજ્ય છે। એટલા માટે કહેવું પડે છે કે બિનહરીફ સરપંચ થયાને આજે 8 મહિનાથી પણ વધારેનો સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં વિકાસ થતો નથી। રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, આંગણવાડી અને ગટર લાઇન જેવી સુવિધાઓ પણ નથી। જ્યારે બિનહરીફ થાય ત્યારે સરકાર દ્વારા અને અનેક પ્રકારના જે ગામને સુંદર મજાનું ગામ બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે, ગોકુળિયું ગામ બનાવવાના પ્રયત્નો કરતા હોય છે અને ગ્રાન્ટ પણ વધારાની ફાળવવામાં આવતી હોય છે। ત્યારે ચૂંટણી બિનહરીફ થઈ ત્યારે જે આપણા ધારાસભ્ય અને રાજ્યના મંત્રી એટલે કે સૌરભજીભાઈ ઠાકોરે જાહેરાત કરી હતી કે બિનહરીફ ગ્રામ પંચાયત થશે સોનેત તો 5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, પણ હજી સુધી ફાળવણી કરવામાં આવી નથી। કાલે સૌરભજી ઠાકોર દ્વારા સોનેત ગામે ચૂંટણી પ્રચારમાં આવેલા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને। ત્યારે મેં સાહેબને સવાલ કર્યો હતો કે સોનેત ગામ બિનહરીફ થયું છે, 8 મહિનાથી વધારેનો સમયગાળો થઈ ગયો છે, તમે જાહેરાત કરી હતી કે બિનહરીફ ગ્રામ પંચાયત સોનેત થશે તો 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, તો ક્યારે ફાળવવામાં આવશે એના વિશે મેં પ્રશ્ન કર્યો હતો। ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મને ખ્યાલ છે અને ટૂંક સમયની અંદર 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવીશ અને ઉપર લેવલે પણ હું રજૂઆત લેટર પેડ ઉપર કરી દઈશ। ત્યારે આ સોનેત ગામની અંદર બિનહરીફ સોનેત ગામ પંચાયત થઈ છે, બિનહરીફ સભ્યો થયા છે, પણ સભ્યો પણ ક્યારે મહોલ્લા શેરીની અંદર મુલાકાત નથી લેતા કે ક્યારે પણ ગ્રામસભા ભરાય છે તેના વિશે લોકોને જાણ નથી કરતા। કેમ કે હાલ સોનેત ગામની અંદર તમે જુઓ છો કે વિકાસના નામે શૂન્ય છે, વિકાસના નામે કોઈપણ પ્રકારનું કામ હજી સુધી 8 મહિનાની અંદર થયું નથી। તમે જુઓ છો રોડ હોય, રસ્તા હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, આંગણવાડી હોય, પાણી હોય કે ગટર લાઇનની વ્યવસ્થા હોય, તમે જુઓ છો કે ગંદકીનું સામ્રાજ્ય છે। કાલે તમે જુઓ છો કે સાફ સફાઈ પણ કરવામાં આવી હતી। જ્યારે સોનેતની કોઈ મુલાકાત લેવાનું હોય છે, જ્યારે કાલે રાજ્ય કક્ષાના મંત્રી અને આપણા ધારાસભ્ય એટલે કે સુઈગામ, વાવ અને ભાભરના ધારાસભ્યો એટલે કે સૌરભજીભાઈ ઠાકોર આવવાના હતા, એટલે ગામની સાફ સફાઈ કરાવવામાં આવી હતી। અને જ્યારે સફાઈ પણ જ્યારે કોઈ નેતા આવવાના હોય, કોઈ ધારાસભ્ય આવવાના હોય, કોઈ સંસદ સભ્ય આવવાના હોય કે તાલુકા કક્ષાએથી કોઈ કર્મચારીઓ આવવાના હોય કે અધિકારીઓ આવવાના હોય ત્યારે જ થતી હોય છે। ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે વિકાસની વાતો કરવામાં આવતી હોય છે, પણ જ્યારે એવું લાગી રહ્યું છે કે વિકાસના નામે સોનેતની ગામની અંદર શૂન્ય છે અને વિકાસના નામે ઝીરો છે, ત્યારે હું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે કર્મચારીઓ છે, જે તેમના સભ્યો છે ગ્રામ પંચાયત, તેમને કહેવા માગું છું કે વિકાસ ક્યારે થશે એક આ મોટો સવાલ છે। તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો તેવી આશા રાખું।